શું તમે મીઠાઈ ગોળ ને ખાંડ વગરની જોઈ છે? તો હા, આ એ જ મીઠાઈ છે જેમાં ગોળ પણ નથી ને ખાંડ પણ નથી. સુગર ફ્રી, ગિલ્ટ ફ્રી મીઠાઈ છે. તમે ઈચ્છો તેટલી ખાઈ શકો છો. સોફ્ટ ડેટ્સથી બનશે. આવી રીતે બધી જ ડેટ્સનું આપણે એને બીજ કાઢી દેવાના છે. બધા જ ઠીલિયા કાઢી દઈશું આપણે. અને કિલો ખજૂર આપણે આ રીતની ભેગી કરી દીધી છે. મિક્સરની જારમાં આપણે ઘી ગ્રીસ કરીશું અને જે ખજૂર કાઢી આપણે એને ક્રશ કરી દઈશું. 3 ટેબલ સ્પૂન પેનમાં ઘી લેવાનું છે અને બધે ફેલાઈ દેવાનું છે. અને જે ડેટ્સ આપણે ખજૂર જે ક્રશ કરી એને ધીમા તાપે આવી રીતે શેકવાનું છે. બહુ કન્ટિન્યુઅસ હલાવવાની કોઈ જરૂર નથી. થોડી થોડી વારે હલાવશો તો પણ ચાલશે. 2 બાઉલ પીનટ્સ શેકીને આવી રીતે બધા જ ફોતરા કાઢીને 2 ફાળચા કરી દેવાના છે. અને કોકોનટ આવી રીતે ક્રશ કરજો, કદ્દુ ક્રશ, જેનાથી તમે જોઈ શકો છો આટલું ઓઇલ હશે. અને તમે જે રેડીમેડ લાવો છો ને કોપરું, એમાં ઓઇલ નથી હોતું. ને આ મેં ડ્રાયફ્રૂટ લીધા છે, તમે ઈચ્છો એ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. આવી રીતે ચોંટવા લાગે એટલે ફરીથી 2 ટેબલ સ્પૂન ઘી નાખવાનું ને પાછું ધીમા તાપે શેકવાનું. ને આટલું ઢીલું થઈ જાય ત્યારે બધા જ આપણા ડ્રાયફ્રૂટ્સ જે ઈચ્છો તમે એ નાખી શકો છો. અને આવી રીતે હલાવી દેવાનું છે. તમે જોઈ શકો છો બધા ડ્રાયફ્રૂટ અંદર મિક્સ થઈ ગયા સારી રીતે. બસ આવી રીતે હલાવીને તરત જ ગેસની ફ્લેમ બંધ કરીને ઘી ગ્રીસ કરેલી થાળીમાં મૂકી દેવાનું છે. ગોળ લાડુ પણ આવી રીતે વાળી શકો છો, મેં તમને બતાવ્યા. આવી રીતે પ્રેસ કરીને મૂકી દેવાનું છે. ખસખસ અને ડ્રાયફ્રૂટ ઉપર ગાર્નિશ કરીને આપણી રેડી છે ડીશ. ખજૂર પાક કહેવાય છે આને. ઠંડુ થાય ત્યારે જ એના પીસીસ પાડવાના છે. આ ઠંડુ થાય એટલે મેં પીસીસ પાડી દીધા છે અને આપણો ખજૂર પાક રેડી છે. આવી જ રેસીપી માટે તમે મને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો.